Yes, friends. So now the subject which I am supposed to learn is business laws. Suswagatam to all of you, and let us analyze the syllabus. You know, the first act which we are supposed to learn is TICA, the Indian Contract Act 1872. And what is the weightage? 20 marks. The whole business laws carry 60 marks exactly. Amongst them, the first act which we are supposed to learn is the Indian Contract Act. And I tell you, friends, for any business, a transaction is prerequisite. કોઈ પણ ધંધો તમારે કરવો હોય તો કંઈક ટ્રાન્ઝેક્ટ કરવું, ત્યાંથી તો બિઝનેસની શરૂઆત થાય ને. શું કહો છો તમે? Transaction is absolutely needed, and I need to transact because I may not have all the things which I need to live my day in day out life, and so I need help of others, and I am having something that others need. So they approach me and ask me to provide certain things which I have, and I approach them to demand certain things which they have. You know, and this is how the transaction begins. And so, and as you all know that human being is a social animal, many things are required. So, as and when the transaction takes place, there are negotiations, there are agreements, and there are contracts. And so, a very, very basic business law is the Indian Contract Act, and that act has been formed way back in 1872. I tell you, it was enacted on 1st of September 1872. 1st September 1872 એ Indian Contract Act નું enactment થયું. બહુ જૂનો એક્ટ છે. ગાંધીજી 3 જ વર્ષના હતા, હજી ઘોડિયામાં સૂતા હતા, પૂતળીબા એને હાલરડા સંભળાવીને સુવડાવતા. એ સમયે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ અમલમાં આવી ગયો. બોલો વિચાર, કસ્તુરબા 3.5 વર્ષના હતા ત્યારે, ગાંધીજીથી 6 મહિના મોટા. હા, હું કહું હમણાં એક જ મિનિટ. તો આ કાયદાનું નામ શું છે ભાઈ? આ કાયદાનું નામ છે ભારતીય કરારનો ધારો. કરાર, કરારા જવાબ મિલેગા. પણ અહીંયા ઈ કરારા જવાબ વાળો કરાર નહીં. આ કરાર એટલે ઉર્દુમાં કરાર એટલે શાંતિ. ઉર્દુમાં કરાર એટલે શાંતિ મળવી, એને કરાર કહેવાય. અને બેકરાર એટલે અશાંત. હિન્દી પિક્ચરમાં તમે જો બેકરાર શબ્દ બહુ આપણને એમ થાય બે કરાર નું એક કરાર થાય એમ નથી. અહીંયા બે કરાર, પણ ઈ બે કરાર નહીં ભાઈ. આપણું ગુજરાતીમાં બે કરાર નહીં. આ બે કરાર એટલે શાંતિ, અશાંતિ, અશાંતિ, અશાંતિ. એટલે કેટલા બધા बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौट आइए. तो हिंदी पिक्चर में घणा सॉन्ग जे छे ई बेकरारी घणी बधी जग्याए तमने वधारे खबर हशे अत्यारना गीतनी, कारण के हमणा छेल्ला 20 વર્ષથી હું બોલિવૂડના ટચમાં નથી જરાય. એટલે હવે મને નવા ગીતમાં હું એક પ્રકારનો અભણ માણસ, એટલે ઈ તમારે ગાવાના, જૂના હું ગાઈશ. બરોબર? આપણી વચ્ચે ડીલ જ્યાં જ્યાં જરૂર પડે. કારણ કે આખા કોન્ટ્રાક્ટ એક્ટમાં હિન્દી મૂવીના એક્ઝામ્પલ અને હિન્દી પિક્ચરના ગીતની ખૂબ જરૂર પડે. એટલે હું વચ્ચે વચ્ચે આપતો જઈશ તમને, જ્યાં જરૂર પડશે ત્યાં તમે યુઝ આપણે કરશું. બરોબર ને? તો યા એનીવેઝ, તો અહીંયા બે કરાર એટલે શું? એટલે ઈ બે કરાર એટલે ઈ કરાર નહીં, કરાર એટલે શાંતિ. ઈ ઉર્દુ શબ્દ છે. હિન્દી પિક્ચરના ગીતમાં ઉર્દુ શબ્દનો બહુ યુઝ થાય. એમાંય તમે જો ગુલઝારના ગીત તમે સાંભળો, તમારે ઉર્દુ તો હિન્દી ડિક્શનરી લઈને બેવું પડે કે હું કેવા માંગે છે. इस मोड़ से आते हैं कुछ सुस्त कदम रस्ते, कुछ तेज कदम राहें, पत्थर की हवेली को तिनको के नसे मन ने. હવે ભાઈ આમાં ક્યાં ભેગું કરવું મારે? કઈ સમજાય તો અમે ગાઈ ને. કે પછી जिनके सर हो इश्क की छांव, पांव के नीचे जन्नत होगी, शाम रात मेरी कायनात हो, यार मेरा छैया छैया. આપણને छैया छैया સમજાણું ખાલી, બાકી એને હું બોલ્યા આગળ ઈ કાંઈ ખબર પડે નહીં. શરૂ જેવી રીતે કરે. So, anyways,
ઉર્દુની પણ એક નજાકત છે ફ્રેન્ડ્સ. આપણી ગુજરાતી ગઝલોમાં પણ ઉર્દુનો બહુ ફાળો. અને આપણા ગઝલકાર આદિલ મંસૂરી, ગઝલ ઉર્દુ સાહિત્ય છે, તમને ખબર છે? ગઝલ ઉર્દુ સાહિત્ય. અને આપણા ગઝલકાર ઘણા બધા થઈ ગયા એવા, જેમ કે અમૃત ઘાયલ, આદિલ મંસૂરી, મરીઝ તો બહુ મોટા ગઝલકાર આપણા ગુજરાતના મિર્ઝા ગાલિબ કહેવાય. મિર્ઝા ગાલિબનું તમે નામ સાંભળ્યું હશે. એના ઘણા બધા શેર બહુ પોપ્યુલર છે મિર્ઝા ગાલિબના. ઓલા હિન્દી પિક્ચરમાં ઘણી બધી વાર એનો યુઝ થતો હોય મિર્ઝા ગાલિબના. નિદા ફાઝલી, પછી હમણાં આવી તો નિદા ફાઝલી તો, પણ મિર્ઝા ગાલિબ, આમિર ખુશરો, ઈ લોકો એ જે શરૂઆત કરી ગઝલની, ઈ ગઝલ આપણા ગુજરાતીમાં પણ એક સાહિત્ય પ્રકાર ખરો. અને આપણા ગની દહીંવાલા પણ ગુજરાતી ગઝલકાર ખરા. એવી રીતે જલન માત્રી, અમૃત ઘાયલ, આદિલ મંસૂરી, શેખાદમ આબુવાલા, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, આ બધા આપણા ગુજરાતી ગઝલકાર. અને એ લોકો મતલા પણ લખે અને ગઝલ પણ લખે. તો આપણા અમૃત ઘાયલનું એક શેર તમને સંભળાવીને પછી આગળ વધુ. અમૃત ઘાયલ એવું લખે કે જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરા ધામ થઈ જાય. જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરા ધામ થઈ જાય. આ દિલ સુરાહી ને નયન જામ થઈ જાય. જામ એટલે પેક નહીં હો, જામ એટલે મદિરાનો જામ. એટલે એને એમ થાય નયન જામ થઈ જાય તો તમારે જીવદયા નેત્રપ્રભાને ટીપા નાખવા પડે, એમ નથી. જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરા ધામ થઈ જાય. આ દિલ સુરાહી એટલે વાઇન, સ્પિરિટ, દારૂ. આ દિલ સુરાહી અને નયન જામ થઈ જાય. તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું. તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું. જો કીકી રાધા થઈ જાય તો કાજલ શ્યામ થઈ જાય. વાહ! જો કીકી રાધા થઈ જાય તો કાજલ શ્યામ થઈ જાય. એનીવેઝ, તો આવી ગઝલો બધી આપણે ગુજરાતીમાં પણ ખૂબ લખાણી. બરોબર? તો આપણે પાછા મૂળ વાત ઉપર આવી જઈએ ફ્રેન્ડ્સ. મુખ્ય વાત આજની મારી છે પર્ટિક્યુલરલી કે ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, વી વર જસ્ટ ટોકિંગ અબાઉટ ઇટ. કે કરાર શરૂઆત ક્યાંથી થઈ? ટ્રાન્ઝેક્શન થી શરૂઆત થઈ. સમજો, the particular thing has begun with a transaction. ટ્રાન્ઝેક્શન, કરાર એટલે ઈ આપણો શબ્દ ત્યાંથી, આખો પોઈન્ટ ત્યાંથી ચાલુ થયો કે ભાઈ કરાર એટલે ઉર્દુમાં શાંતિ, અને ઉર્દુમાંથી આપણે ગઝલમાં ગયા. પણ બેઝિકલી અહીંયા કરાર એટલે ગુજરાતી શબ્દ કરાર છે. સૂરજે મને કીધું કે સર ગુજરાતીમાં કયો, એટલે કરાર મેં ગુજરાતીમાં તમને કીધું કે આ છે ભારતીય કરારનો ધારો 1872. The Indian Contract Act 1872. એટલે કોન્ટ્રાક્ટ ને ગુજરાતીમાં તમે શું કહેશો? કરાર. ઓકે, તો પેલો લો આપણે ઈ ભણવાનો છે. અને આ to transact and to enter into a contract is an age old phenomenon. વર્ષો જૂની પ્રથા છે. એજ ઓલ્ડ ફિનોમિનન છે જેમાં આપણે કોન્ટ્રાક્ટ કરતા. અને પછી એમાંથી અલગ અલગ એક કોન્ટ્રાક્ટ એક્ટ છે ને, પેરન્ટ એક્ટ છે, એમાંથી અલગ અલગ એક્ટ બીજા બની આવી. ઇટ્સ અ પેરન્ટ એક્ટ, કોન્ટ્રાક્ટ એક્ટ ઇઝ. વર્ષો પહેલા નરસિંહ મહેતા પાસે એક મધ્ય ગુજરાતના વેપારીઓ જે દ્વારકા જતા હતા પ્રવાસમાં, એને અમુક જોખમ નહોતું લેવું, એટલે નરસિંહ મહેતા પાસે આવ્યા અને એને ત્યાં સુધી માંડ પહોંચી ગયા હતા જુનાગઢ સુધી. તો ઈ સમયે છે ને હુંડી લખતા. એટલે નરસિંહ મહેતાને ઈ સમયે 10,000 જેવી મહા મોટી રકમ એને સોંપવાની ઈચ્છા ધરાવીને એમ કીધું કે મને હુંડી લખી દો દ્વારકામાં કોઈ શેઠ ઉપર, જેથી કરીને અમારે રસ્તામાં રોકડ રકમ સાથે ન રાખવી પડે, એટલે અમને હુંડી લખી દો. એટલે નરસિંહ મહેતા એ 10,000 સ્વીકાર્યા અને એક હુંડી લખી દીધી, જેને આપણે બિલ્સ ઓફ એક્સચેન્જ કહીએ. હવે તમે વિચારો, આજે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં એક મેજર પ્રોવિઝન આવે છે બિલ ઓફ એક્સચેન્જ. અને અહીંયા અમે ગુજરાતમાં છેલ્લા 500 વર્ષથી ગાઈ છીએ કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે કે સાંભળા ગિરધારી. છે કે નહીં? મારું બિલ ઓફ એક્સચેન્જ સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી. મારું બિલ ઓફ એક્સચેન્જ સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી.
તો આ તમે વિચાર કરો, આપણે 500 વર્ષથી બિલ ઓફ એક્સચેન્જ જ્યારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ બન્યો નહોતો, જેને તમે ઇકોનોમિક કે કમર્શિયલ લો કહી શકો, જે તમે સીએ ઇન્ટરમાં આખો ભણવાના છો, જેમાં સૌથી વધુ ટાઈમ તમારો હુંડી લઈ લેશે, ઈ બિલ ઓફ એક્સચેન્જ એક્ટ જ્યારે નહોતો બન્યો ઈ સમયે, એટલે કે જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નહોતો બન્યો ઈ સમયે પણ આપણા કલ્ચરમાં તો હુંડીઓ લખાતી. એટલે લાંબી વાર્તાઓ છે આ બધી. એટલે આપણે આ માનવ સમાજ બન્યો ફ્રેન્ડ્સ, ત્યારથી આપણે કોન્સ્ટન્ટલી આ બિઝનેસ કરીએ છીએ. પહેલા આપણે બાર્ટર સિસ્ટમ કરતા, પછી રૂપિયો શોધાણો, મની ઇન્વેન્ટ થયા, અને પછી અને એમાં સૌથી પહેલા જે તમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવવા પડ્યા એ આ છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. એટલે કે કોન્ટ્રાક્ટ રિલેટેડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે આપણા ભલા બ્રિટિશર્સે 1872 માં બનાવ્યા, પણ આપણે તમે જોશો ને તો આપણા ઘણા બધા શાસ્ત્રમાં એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કે કઈ રીતે વેપાર કરવો. એક સાવ સિમ્પલ વસ્તુ તમને કહું, વેપારીઓ માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણા શાસ્ત્રમાં બહુ જ ડિટેલમાં આપેલા છે. અને એટલા માટે જ્યારે આજે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરીએ આપણે, તમને ખબર હોય તો આમાં જેટલા બિઝનેસ કોમ્યુનિટીમાં હશે એમાંના ઘણા લોકો લક્ષ્મી પૂજન દિવાળીના દિવસે આપણી ઘરે થાય. અને લક્ષ્મી પૂજન થાય ને ચોપડા પૂજન, ત્યારે સૌથી પહેલા ચોપડાના પહેલા જ પાને કે જેમાં આપણે અકાઉન્ટિંગ કરીએ, ઈ ચોપડાના પહેલા પાને આપણે લખીએ શ્રી સવા. એનો મતલબ કે આપણા શાસ્ત્રએ એમ કીધું કે સવા એવું કરીને વેચવું, એટલે કે પ્રોફિટનો રેટ તમને આપી દીધો, ગ્રોસ પ્રોફિટ તમારો કેટલો હોવો જોઈએ, રેશિયો ઓફ ગ્રોસ પ્રોફિટ જીપી રેશિયો તમને પહેલેથી કહી દીધો છે, અને ધેટ શુડ બી 25% ઓન કોસ્ટ, ધેટ કમ્સ ટુ 20% ઓન સેલિંગ પ્રાઇસ. એ તમને પહેલેથી જણાવી દીધું ફ્રેન્ડ્સ. એટલે ઇકોનોમિક અને કમર્શિયલ લોઝ તો આપણે બહુ બન્યા, અને આપણે પહેલેથી આપણને કીધેલા છે. ધીસ ઇઝ અ પાર્ટ ઓફ અવર કલ્ચર. હું ક્યારેક એના વિશે તમને વાત કરીશ. આપણે જોશું કે કેવા કેવા જગ્યાએ કેવા કેવા પ્રોવિઝન્સ આપણે કરેલા છે. અને ભર્તુહરી, રાજા ભર્તુહરીનું નીતિ શતક મને યાદ આવે અત્યારે. રાજા ભર્તુહરીનું નીતિ શતક આપણને જીવન જીવવાની જડીબુટીઓ આપી જાય છે. અને ભર્તુહરી નીતિ શતકનો એક શ્લોક છે, સુખસ્ય મૂલમ અર્થ, અર્થસ્ય મૂલમ વાણિજ્યમ, ના સુખસ્ય મૂલમ ધર્મ, સોરી સુખસ્ય મૂલમ ધર્મ, ધર્મસ્ય મૂલમ અર્થ, અર્થસ્ય મૂલમ વાણિજ્યમ, વાણિજ્યસ્ય મૂલમ સ્વરાજ્યમ, સ્વરાજ્યસ્ય મૂલમ ચારિત્રમ. સેલ્ફ એક્સપ્લેનેટરી છે, પણ આનો મીનિંગ આવો થાય કે સુખનું મૂળ ધર્મમાં છે, ધર્મના પાલનમાં. ધર્મ એટલે જો કન્ફાઇન્ડ મીનિંગ નથી, ધર્મ મીન્સ ડ્યુટીઝ. ઇફ યુ ફુલફિલ ઓલ યોર ડ્યુટીઝ યુ વિલ બી હેપી. તમે તમારી ફરજોનું પૂરું પાલન કરો. ધર્મનો અર્થ આપણે સંકુચિત એટલે હિન્દુ ધર્મ કે ખ્રિસ્તી ધર્મ એમ નથી. ધર્મ મીન્સ ડ્યુટીઝ. આપણા શાસ્ત્રમાં ધર્મને ડ્યુટીઝ કીધી છે કે ઇફ યુ ફુલફિલ યોર ડ્યુટીઝ, અને આ લો પણ ઈ જ છે ને એક રીતે જોવો તો, ઇફ યુ ઓબે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ and if you behave as per the rules and regulations you will be happy. So sukhasya moolam dharma, dharma means fulfilling the duty. Dharmasya moolam artha, fulfilling of duties, fulfilling of each and every duty is possible if you have got money, otherwise it is not possible. આજે પપ્પા આપણા બધાનું કેવું ધ્યાન રાખે છે. કાલે જ ફાધર્સ ડે ગયો, તમે વિચાર કરો પપ્પા કેવી વ્યક્તિ છે. પપ્પા એક નાનપણથી છે ને એક શબ્દ બધાના ઘરમાં બોલાણો હોય. મારા ઘરમાં તો બહુ બોલાણો છે કે હવે આવા દે તારા પપ્પાને, તારી ખેર નથી આજે, આવા દે તારા પપ્પાને, આવા દે તારા પપ્પાને. મમ્મી બહુ ક્યાં, અને ખબર ને એને લીધે, ઈ વર્ડને લીધે આપણા બધાના હૃદયમાં ઊંડે ઊંડે પપ્પાની એક કઠોર છબી તૈયાર થઈ કે પપ્પા. અને મને યાદ છે અમારે તો આમ સ્કૂટરનો અવાજ આવતો ને આમ ફળિયામાં, ત્યાં અમે આમ રૂમમાં બેસી, ટેબલ ચેર તૈયાર રાખી હોય, ગોઠવેલું જોઈ બધું, એના ઉપર સીધા બેસી જાય અને લેસન કરવા માંડી કે પપ્પા આવ્યા, ભાગો. પપ્પા પાસે ઘણી વસ્તુની માંગણી કરવી, પપ્પા પાસે અમુક ડિમાન્ડ મૂકવી, એ અમારા માટે ત્યારે શક્ય નહોતું. વી કુડ નોટ ટેલ ટુ અવર ફાધર ડાયરેક્ટલી that પાપા આઈ નીડ ધીસ. પેલા એના માટે થ્રુ પ્રોપર ચેનલ, એટલે કે મમ્મી પાસે માંગણી મૂકી કે આટલું તું સમજાવજે, અને પેલા થોડું પ્રિફેસ બાંધી લેજે, પછી હું એને કહીશ, નહીતર I am not having that daring. પણ ઈ પપ્પા તમે વિચાર કરો કે એને ઈ ખબર હોય
કે આને 5 સ્ટાર ભાવે છે, એને ખ્યાલ હોય કે આને હોર્લિક્સ જ જોઈ છે, એને ખ્યાલ હોય કે આને ઓલું ચીટોસ બહુ ભાવે છે. સી આપણને જ્યારે ખાતા હોય ત્યારે ઘણી વાર આમ ડોરા કાઢે તો આપણે બી જાય, પણ એને બધી ખબર હોય ને એ જ બધું લઈ આવતા હોય. તમે વિચાર કરો, એ સામેથી લઈ આવતા હોય, પણ આપણા સુધી ન્યૂઝ નથી પહોંચતા કે પપ્પા લઈ આવે છે. ખરેખર આપણને કોઈ મમ્મી લઈ આવી હશે, બહાર ગઈ હશે ને તો. ના, એવું નથી. આપણી દરેક જરૂરિયાતની, નાની નાની જરૂરિયાતની એને ખબર હોય. ક્યારે એને કીધું નથી. અને પપ્પા એક એવી વ્યક્તિ છે જે ક્યારે ક્રેડિટ નથી લેતી. મમ્મીને ક્રેડિટ બહુ મળી ગઈ છે. મમ્મીને બહુ ક્રેડિટ મળી. માં બીજા વગડાના વાન, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માતરે, જન્નીની જોડ સખી નહીં જડે રે લોલ. બધાએ ખૂબ લખ્યું. નાના લાલે લખ્યું. સુકામાં સુવાળી ભીને પોઢી પોતે, મહાહેત વાળી દયાળી જ માતું. માને બહુ ક્રેડિટ મળી, પણ પપ્પાને ક્રેડિટ ન મળે. તમે વિચાર કરો. અને ઓલા કાલે કહેતા હતા પપ્પા વિશે સ્ટેટસ મૂકો કઈ. હવે પપ્પા વિશે શું સ્ટેટસ મૂકવું? આજે જે કઈ સ્ટેટસ છે એ પપ્પાને લીધે તો છે ભાઈ. ઈ માણસને અમે જોયો છે કે જે સાયકલ ઉપર, મને ને અંકુર સર મારા નાના ભાઈ છે, બેયને અંકુર સરને આગળ બેસાડે સીટમાં અને મને પાછળ બેસાડીને જુબેલી લઈ જાય, ખાલી એટલા માટે કે અમારે હિંચકા ખાવા. વિચાર કરો, એ સમયે જુબેલી બાગ વોઝ સમય. અત્યારે તો ખબર નથી, ત્યારે અમારે પ્રાઇમ લોકેશન હતું ફરવા માટે. તો 5 કિલોમીટર આગો હતો, પણ 10 કિલોમીટરનું સાયકલિંગ ખાલી ખેંચી કાઢે. શું કામ? તો કે થોડા હિંચકા અમે ખાઈ શકીએ. એટલે તમારે પણ એ જ હશે. સમજો તમે કે he fulfills all our desire, but he never gets any credit. Understand? He never gets any credit. એટલે એને ક્યારેય જો I love you કે I need you કે you are the best one તેવું કઈ નો કીધું હોય તો કહી દેજો. કારણ કે એક વખત ફ્રેમમાં વયા જાય છે ને પછી બહુ આળસુ બની જાય છે. પછી બાર હાથ કાઢતા નથી. માથે હાથ મૂકવા માટે ઓલું નથી હોતું એની પાસે પ્રોવિઝન. બરોબર ને? તો એનીવેઝ, કાલે જ હતો ફાધર્સ ડે. અને આપણે તો શું દિવસ, આપણે તો રોજ આખું વરસ ફાધરનું, કારણ કે એના થકી તો છીએ ભાઈ. બરોબર ને? શું કહેવાય બધા? તો એટલે અને ઈ જે કઠોર છબી છે ને, એ તો પર્ટિક્યુલરલી ઘણી ખરી હવે નાબૂદ થઈ ગઈ છે. અને ખાસ કરીને જેટલી દીકરીઓ છે આમાં, એને તો એ મારી યાર સહમત નહીં થાય. એ તો એમ જ કહેશે ના ના, ડેડી ઇઝ ધ બેસ્ટ. કારણ કે એ લોકોને તો પપ્પા વધારે ભળતું હોય. અને he takes care. આખું એક અછાંદસ્ય મેં બનાવ્યું છે, ક્યારેક કહીશ પછી તમને. અત્યારે મને યાદ નથી પર્ટિક્યુલરલી, લઈ આવવું પડશે બુકમાંથી. તો ફ્રેન્ડ્સ, બેઝિકલી હ્યુમન રેસ ચાલુ થાય એટલે હું તમને એ કહી રહ્યો હતો. પાછી 1 જ મિનિટ હવે બાકી છે આ મીટિંગ ને ફ્રેન્ડ્સ. હવે મારી પાસે અત્યારે બહુ ટાઈમ નથી, હું 10 મિનિટ લઈશ હજી વધારે, પણ સ્ટીલ લેટ અસ જોઈન અ ન્યુ મીટિંગ. ચલો, 1 જ મીટિંગ બાકી છે, પણ નવી મીટિંગમાં આવીએ. લગભગ 6:25 જેવું ખેંચું છું. પછી તમને 15 મિનિટનો બ્રેક મળશે અને પછી તમે અંકુર સરનું અકાઉન્ટ્સનું લેક્ચર એટેન્ડ કરશો. So let us join a new meeting, friends. I urge you, I request you to welcome in the 3rd meeting of the day or business law. चलो प्लीज आओ. बनता नहीं ले. Yeah, and we were just talking. Let me today give you within this 10 minutes. Let me give you and the complete holistic idea about the syllabus first. Then I'll keep on discussing about each and every act. So the first act which we are supposed to learn, પહેલો કાયદો જે આપણે ભણવાનો છે એ છે the Indian Contract Act 1872. પછી છે the Sale of Goods Act. 5-10 મિનિટ. 10 marks. Sale of Goods Act 1930. ઈ ખરેખર છે ને સેલ ઓફ ગુડ્સ એક્ટ શું છે ખબર છે? સેલ ઓફ ગુડ્સ એક્ટ ખરેખર ઇન્સ્પિરેશન છે. ખરેખર ઈ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ માંથી ઉપાડી અને છૂટું મૂકી દીધું. બરોબર? સમજાય તમને? સોગા જે છે ને ઈ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ માંથી છૂટું પાડી અને એક નવો કાયદો બનાવ્યો. That is called SOGA. It was a part and parcel of Indian Contract Act, but then it has been detached from the Indian Contract Act and it has been created and it has been added under the new law in 1930.
So from 1872 to 1930, it was a part and parcel of Indian Contract Act. Even today, section 75 to 123 of Indian Contract Act are blank. These sections are blank because of Sale of Goods Act. It has been detached from the Indian Contract Act and new act has been made. And in our syllabus, that act is specifically being asked for 10 marks. આપણા સિલેબસમાં ખાલી 10 જ માર્ક છે સેલ ઓફ ગુડ્સ એક્ટ. પછી છે the Indian Partnership Act 1932, 10 marks. આ જે છે એ પાર્ટનરશિપ બિઝનેસ જો આપણે કરીએ તો એના માટેના વેરિયસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે આમાં ભણવાના છે under Indian Partnership Act 1932, and that is being asked for 10 marks. Then there is one another act called, and you know what, that is આપણે sequence wise જ જઈએ. LLP Act, the Limited Liability Partnership Act 2008, that is also for 10 marks. હું તમને કાલે એના વિશે વધારે ક્લિયર કરીશ ફ્રેન્ડ્સ. અને લાસ્ટ એક્ટ which we are supposed to learn is the one and only Companies Act, a very very well known act. $10 marks. And so the total syllabus, if you analyze over here, it's of 60 marks as far as business laws are concerned. Business laws comprise 60 marks of your 400 marks exam. So it's virtually 15%. Extremely sorry friends, once again kind network no आज issue છે, वच्चे वच्चे कनेक्शन ढीला हो जाता है, कोई बात नहीं, हम लोग आगे बढ़े. तो इस तरह से है फ्रेंड्स, आप देख लीजिए एक बार फिर से. The Indian Contract Act 1872, 20 marks. The SOGA, that is the Sale of Goods Act 1930, 10 marks. The Indian Partnership Act 1932, 10 marks. Limited Liability Partnership Act 2008, 10 marks. And the Companies Act 2013, 10 marks. એટલે આ ટોટલ 5 લો ભણવાના છે, એમાંથી 3 લો બ્રિટિશર્સે બનાવ્યા અને 2 લો આપણે બનાવ્યા. તમે આમ સાલ વાઇઝ નક્કી કરી શકો, બરોબર ને? તમે લોકો એસપી માં તમારે 12th માં આવતું, એમાં કંપનીઝ એક્ટ 2013 થી ઘણા ખરા પરિચિત છો અને એમાંનું ઘણું ખરું આમાં રિપીટ થશે, બરોબર? તો અત્યારે આપણે ફ્રેન્ડ્સ હવે કાલથી હું પહેલા તમને થોડોક આ બધા એક્સ વિશેનો આઈડિયા આપી દઈશ. પ્રાઇમરી જસ્ટ એક બર્ડ્સ આઈ વ્યૂ લઈ લેશું આપણે, અને પછી હું કાલે જ સીધું ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 ચેપ્ટર 1 meaning and essentials of contract ત્યાંથી શરૂ કરી દઈશ. It is one of the most important chapter because it will create the very base of the Indian Contract Act. So from tomorrow I shall start. Please give me and grant me a permission today, and you will have a 15 minutes break. Afterwards, you know, exactly at 6:35 you will have a new lecture of Ankur sir of accounting. Okay, so let me take your leave today, and I hope that all of you have got something today. Tomorrow, specifically as far as the subject is concerned, we will start a specific point tomorrow. So આજે અહીંયા સુધી રાખીએ friends. Have a good day to all of you, and goodbye, good night, take care, and at 6:35 Ankur sir shall begin. Okay, આવજો બધા, આવજો આવજો આવજો, બાય બાય. બોલો રિપ્લાય શેનો મોકલું ભૈયા હિતેશ? શું કહું? ઓકે ઓકે, મીટિંગ આઈડી ને બધું સેમ, હા આમાં જ સેમ મીટિંગ આઈડી, એવરીથિંગ ઇઝ સિમિલર, કાંઈ નવું નથી.
આમાં જેમાં મારામાં તમે જે આઈડી નાખીને ઘુસ્યા હતા એ જ આઈડી નાખીને આવી જાવ બધા, બરોબર. મોસ્ટ વેલકમ ટુ ઓલ ઓફ યુ. કઈ ચેન્જ નથી. ઝૂમ માં મારા અને અંકુર સર ના આઈડી પાસવર્ડ સેમ જ રહેશે. ઓકે, તો આવજો આવજો આવજો, મગજમાં હારું હારું વાવજો. આવજો.